વેલકમ સ્ટુડન્ટ્સ. વાર્ષિક હિસાબો ભાગીદારીનો ચાલી રહ્યા છે અને એમાં આજે આપણે કરવાના છીએ દાખલા નંબર 14. દાખલા નંબર 14 માટેના ખાના પાડીને તૈયાર છે. એટલે આપણો ટાઈમ ખાના પાડવામાં નહીં, ફટાફટ સમજવામાં કરીએ. હું બધી એન્ટ્રી કરતો જઉં છું. જ્યાં તમને એવું લાગે કે અટકાવવાના છે, ખબર નથી પડી, તો એ ત્યાં મને અટકાવો. બરાબર? ચલ બેટા બોલ. હું બોલું સર? હા. હા, તો પહેલું છે ધર્મ અને કર્મના મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફો અને નુકસાન વહેંચતા ભાગીદારો છે. નીચે માહિતી પરથી વાર્ષિક ભાગીદારો છે તો શોર્ટમાં લખું છું ડી અને કે, જેથી આપણે સરળતાથી સમજી શકીએ. એ લોકો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો પહેલા તો મૂડી ખબર હોવી જોઈએ ને, તો એનું પ્રમાણ જોઈશું. હવે એની પહેલા તમે કાચું સરવૈયું જોશો ને નીચે, તો કાચા સરિયામાં તમને લોકોને ચાલુ ખાતું અને મૂડી ખાતું એમ બંને ખાતાની બાકી આપી છે, ધર્મ અને કર્મની. અને જ્યારે પણ તમને લોકોને ચાલુ અને મૂડી ખાતાની બાકી આપી હોય ત્યારે મૂડી ખાતું નાનકડું બનાવવાનું અને ચાલુ ખાતું મોટું બનાવવાનું. એટલે બે ખાતા બનાવવાના. એટલે છ વસ્તુઓ ટોટલ બનાવવાની. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોનું ચાલુ ખાતું અને પાક્કું સરવૈયું. આટલી વસ્તુ તમારે બનાવવાની રહેશે. આ વસ્તુ તમારે બનાવી દેવાની. ચાલુ ખાતું કેમ બનાવ્યું? કારણ કે કાચા સરિયામાં ચાલુ ખાતાની બાકી આપેલી છે અને જ્યારે પણ બાકી આપી હોય ત્યારે ચાલુ ખાતું બનાવવાનું. આમાં લખવાનું શું? તો યાદ રાખવાનું, ભાગીદારોના મૂડી ખાતે જે વસ્તુઓ લખતા હતા એ બધી જ વસ્તુઓ હવે ચાલુ ખાતામાં લખવાની. ભાગીદારોના મૂડી ખાતામાં ફક્ત ને ફક્ત મૂડી લખવાની. મૂડી સિવાય કોઈ પણ વસ્તુ ભાગીદારના મૂડી ખાતામાં લખવાની નહીં. ભાગીદારોના મૂડી ખાતામાં મૂડી સિવાયની કોઈ બી વસ્તુ લખવાની નહીં. બીજી બધી જે વસ્તુ આમાં આવતી હતી એ બધી ચાલુ ખાતામાં લખવાની. જે ઉધાર થતી હતી ઉધાર જ લખીશું, જે જમા થતી હતી એ જમા જ લખીશું. અને આ જ વસ્તુ શીખવાડવા માટે આ દાખલો છે. પણ પહેલું એને કીધું મૂડીના પ્રમાણમાં એ લોકો નફા નુકસાન વહેંચે છે, તો મૂડીનું પ્રમાણ જોવા માટે મૂડીની બાકી તો લખી નાખીએ પહેલા. તો ભાગીદારોના મૂડી ખાતે અહીંયા મૂડી આવે, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. કેટલી છે મૂડી ધર્મ અને કર્મની? 1700 અને 1400. ક્યાં વાંચે છે બે? આર્યું ને ચાલુ ખાતું ધર્મ 1700, આ ચાલુ ખાતું ખાતું કર્મ મૂડી કહું છું. મૂડી ખાતું અલ્યા કેટલા છે? દર્શન મૂડી કેટલી છે? મૂડી 1,40,000 અને કર્મની 1,20,000. લખાઈ 1,40,000 ને 1,20,000. 1,40,000 ને 1,20,000 નું પ્રમાણ શોધી કાઢીએ. આમાંથી 4 મીંડા બંનેમાં ઉડે છે. ઉડાડી દઈએ 4 મીંડા. એટલે 14 અને 12. 14 અને 12 એ આપણે સરખા મીંડા ઉડાડવાના એટલે પ્રમાણ મળી જાય. 14 અને 12 નું પ્રમાણ થઈ ગયું. તો કે સાહેબ હજી આને નાનું કરવું હોય તો 2 વડે ભાગો. 7 અને 6. 2 ના થાય છે. બંનેને 2 વડે ભાગાકાર કરીએ એટલે 7 અને 6 થઈ જાય. તો 7 અને 6 એ નફા નુકસાનનું પ્રમાણ થઈ ગયું. અને તમે 14 અને 12 મૂકી રાખો તો ખોટું નથી, ચાલે. સિમ્પલ. તો પહેલું સ્ટેપ આટલું સમજીને આટલું લખતા રહો એટલે કામ સરળ થતું જાય. ચાલ આગળ વાંચ બેટા. હવે કાચા સરિયામાં જમા બાજુની બધી અસરો આપતા જઈએ. બોલો. હા, વેચાણ ક્યાં આવે? પેલું બોલવું પડશે ને. વેચાણ. વેચાણ. ઓકે, 1,20,000. હા, વેપાર ખાતામાં લખી નાખ્યું. જે વસ્તુ ના આવડતી હોય એવું તમે મને કહેજો કે સર ખબર ના પડી, બાકી હું લખતો જઉં. બોલો પછી. પછી માલ પરત ઉધાર 2,000. હવે સમજો માલ પરત ઉધારનો અર્થ શું થાય છે? સમાનાર્થી શબ્દ છે, લખીને મૂકી રાખો. સમાનાર્થી શબ્દ છે, લખીને મૂકી રાખો. માલ પરત ઉધાર એટલે કે વેચાણ, એટલે કે ખરીદ પરત, અને માલ પરત જમા એટલે કે વેચાણ પરત. આવું લખીને મૂકી રાખો, યાદ કર લો એટલે ઝંઝટ જ નહીં. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, માલ પરત જમા એટલે કે વેચાણ પરત. હવે અહીંયા માલ પરત ઉધાર કેટલું આપ્યું છે?
2000 તો ખરીદીમાંથી માઇનસ ખરીદ પરત 2000 રૂપિયા થાય. તો ખરીદ પરત માલ પરત ઉધાર કહેવાય, જે આપણે અહીંયા 2000 લખી નાખીએ. બોલો પછી છે દેવું. દેવું એટલે કે 79,000. લેણદારો. અહીંયા લખો દેવું, લેણદારો કેટલા છે? 79,000. લખી નાખ્યા. લેણદારો 79,000. પછી છે મજૂરીના બાકી દેવા. મજૂરીના બાકી 700 દેવા રૂપિયા. એટલે દેવું છે મજૂરીના બાકી. તો અહીંયા લખવાનું મજૂરી ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? 700 રૂપિયા. પછી છે ધર્મની લોન 30,000. ભાઈ લોન એટલે દેવું જ છે, જમા બાકી છે એટલે ધર્મની લોન લખી નાખું. ધર્મની લોન 30,000 રૂપિયા. પછી મળેલ વટાવ 6,600. મળેલ વટાવ મારી આવક છે, નફા નુકસાન ખાતે જમા બાજુ. મળેલ વટાવ કેટલો છે? 6,600. રકમ પછી બોલજે એટલે શું થાય, ફરીથી ના બોલવું પડે આપણે. બોલ પછી છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું છે. બેંક ઓવરડ્રાફ્ટ કેટલો? 2800. પછી ચાલુ ખાતું કર્મ હતું, પતી ગયું. હવે ઉધાર બાજુ. ભાઈ જમા બાજુ બધું. ચાલુ ખાતું ક્યાં પત્યું લે? ચાલુ ખાતું ક્યાં બોલ્યો આપણે? ચાલુ ખાતું કર્મ આવી તો ગયું. ના બાકી આ ચાલુ ખાતું. ચાલુ ખાતું જમા બાજુ આપ્યું છે કર્મનું. કેટલું છે? 1,400 રૂપિયા. 14,000. તો વિદ્યાર્થીઓને લખ્યું 14,000 અને સામે લખવાનું બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતાની બાકી ચાલુ લખી નાખી. મૂડી ખાતાની બાકી મૂડી લખી નાખી. હવે જમા બાજુ પતી ગઈ. હવે ઉધાર બાજુ જોઈએ. બોલ બેટા, જમા ઉધાર બાજુ. ઉપાડ કર્મ અને ધર્મ અને કર્મ. ઉપાડ આપણે છે ને અહીંયા લખતા હતા, પણ મેં કીધું ને હવે અહીંયા મૂડી સિવાય કશું નહીં લખવાનું. એટલે ઉપાડ લખીશું અહીંયા. 7,500 અને 5,000. બોલો પછી શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક અહીંયા માલ છે 15,000. પછી ખરીદી ભાઈ ખરીદી એની નીચે જ છે. બોલો 80,000. પછી માલ પરત જમા. માલ પરત જમા એટલે વેચાણ પરત 3,000. પછી લેણું લેણું એટલે કે દેવાદારો જેને કહેવાય. અહીંયા લખ્યું દેવાદારો 27,400. પછી પગાર આપણો ખર્ચો કહેવાય. નફા નુકસાન ઉધાર બાજુ. નફા નુકસાન ઉધાર પગાર 13,200. 13,200. પછી યંત્ર પર ઘસારો. સોરી, યંત્રો જ છે. અચ્છા, પહેલા યંત્રો છે ભાઈ. પહેલા યંત્ર લખી નાખીએ. તો યંત્ર આપણી મિલકત છે. અહીંયા લખું યંત્ર 71,760. 71,760 યંત્ર લખી નાખ્યું. પછી યંત્રો પર ઘસારો. હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજો કમલ સરની રીતમાં શું કરવાનું. મિલકત હોય અને એનો ઘસારો આપ્યો હોય તો આપણું પહેલું કામ અહીંયા મિલકતનો ઘસારો ઉમેરજો પ્લસ એનો ઘસારો કેટલો છે? 6,240. પહેલું કામ પ્લસ કરી દો. એક જ અસર આપવાની, એક અસર ત્યાં આપવાની. આપણું પહેલું કામ આ. બહુ ઝંઝટ નહીં. 78,000. હા, પછી
મકાન મકાન ભાઈ મકાન એની નીચે જ લખી નાખીએ આપણે. એના નીચે જ 80,000. પછી મજૂરી સાહેબ મજૂરી અહીંયા ઉપર મજૂરી હા. તે પગાર. 1,600 રૂપિયા. કેટલી છે? 1,600. પછી વીમા પ્રીમિયમ આપણો ખર્ચો જ કહેવાય. એની નીચે જ લખી નાખીએ અહીંયા વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા. પછી આપેલ વટાવ એ પણ અહીંયા જ લખી નાખીએ આપેલ વટાવ 3,500. પછી લોન પર વ્યાજ લોન નું વ્યાજ કેટલું? 1,200 રૂપિયા. 1200. પછી ફર્નિચર આપણી મિલકત છે તો અહીંયા ફર્નિચર જવા દઈએ 87,000. પછી સ્ટેશનરી ખર્ચ 7,000. સ્ટેશનરી નો ખર્ચ અહીંયા લખવો પડશે. કેટલો છે? 7,000. પછી જાહેરાત ખર્ચ ભાઈ જાહેરાત લખવું પડશે 36,000. પછી રોકડ સિલક રોકડા એટલે આપણા આપણે સરવૈયામાં મિલકત છે એટલે અહીંયા રોકડ સિલક અહીંયા મિલકતમાં લખી નાખીએ. 51,200. પછી ને ચાલુ ખાતું ધર્મ 17,000. અરે રે હવે અહીંયા જોવા જેવી વસ્તુ થઈ ગઈ. આ ઉપર લખી નાખ્યું છે શરૂઆતમાં. આ ઉપરને ઉઠાઈ નીચે લખવું પડશે થોડું. 7,500 5,000 આને રફ કરવું પડશે કારણ કે બાકી મળી આપણને. અહીંયા બાકી આપેલી છે તો અહીંયા લખવું પડશે બાકી આગળ લાવ્યા. ધર્મના કેટલા છે? 17,000. અહીંયા લખવા પડશે 17,000 કારણ કે બાકી આગળ લાવ્યા હંમેશા પહેલા હોય પાછળ ના હોય. અને ઉપર આપણે લખી નાખ્યું એટલે પછી આવું કરવું પડે. કાં તો પહેલેથી જગ્યા છોડ દો, ચિંતા નહીં, પતી ગયું. આખું કાચું સળિયું પતી ગયું. કાચા સળિયામાં કશું બાકી નહીં, બધું કમ્પ્લીટ. ચલો આ આખું કાચું સળિયું કોનું સાચું છે તમારામાંથી? અચ્છા એટલે ક્યાંક ને ક્યાંક ખબર નથી પડી. હા શું કહે છે? આ માલ પરતમાં ખબર નથી પડી. માલ પરત ઉધાર કઈ વાંધો નહીં. હવે નોંધ કરી લખી રાખવાનું. આ બધી તમારી નોંધ હોવી જોઈએ. મોસ્ટ આઈએમપી નોટ આખા ચેપ્ટર ની એક મોસ્ટ આઈએમપી નોટ જેમાં તમને તકલીફ પડી હોય ને એને એક પાનામાં લખી રાખો. એટલે એક્ઝામ વખતે ખાલી એટલું વાંચીને જાઓ તો બી ફૂલ માર્ક્સ આવે. આવું કરો. ચલો બીજું કઈ કોઈને શું ના ખબર પડી મને ડિસ્કસ કરો એટલે મને ખબર પડે કે આમાં ભૂલો હતી એમ. સર મને યંત્ર પરનો ઘસારો નથી ખબર પ્લસ કરવાનું એટલે એ ક્યાં લખ્યું છે તે? આપણે જ્યાં નફા નુકસાન ખાતામાં લખીએ છે ને ત્યાં અમે લખ્યું છે. કોઈ ચિંતા નહીં. ઓકે ચલો એનો વાંધો નથી. બીજું બધું સાચું ને? હા તો પછી તે ચાલુ ખાતું બનાવ્યું છે? હા સર બનાવ્યું છે. તો તને કેવી રીતે ખબર બનાવવાનું એમ? મેં નહીં બનાવ્યું. કારણ કે આપ્યું જ તું ચાલુ ખાતું ની બાકી આપી હતી ને. હા તો પછી તે ઉપરની અસર ક્યાં આપી? નીચે કે ઉપર? દેવાંશી માઈક બંધ છે. ઉપર ઉપર હા તે ઉપર આપી એટલે એની અસર ક્યાં આપવાની? આપણે નીચે આપવાની. બરોબર? ચાલો બીજી કોઈ ભૂલ નથી ને? ના સર. વેરી ગુડ. ચલો સેલિના આપણે મને ચાલુ ખાતું માં કન્ફ્યુઝન હતું. એ તો સમજ્યા બનાવ્યું જ નહીં. કે બનાવ્યું નથી એવું માની લે. એના સિવાયની બીજી બધી ભૂલો કોઈ? તો ના બીજે તો નથી. સારું. ઉર્વશી આ ધર્મની લોન માં હતું. શું ભૂલ હતી ધર્મની લોનમાં? એટલે ક્યાં લખવાનું એમ ધર્મની લોન બધી કોઈ બી લોન હોય ને
બધી લોન આપણે આ બંનેમાંથી કોઈ એક જ જગ્યા હોય, જમા બાકી હોય તો આ બાજુ, ઉધાર બાકી હોય તો આ બાજુ, એટલું સમજી લેવાનું. અને આ જમા બાકી હોય તો જ એનું વ્યાજ ગણવાનું, નહીં તો વ્યાજ નહીં ગણવાનું. કારણ કે ઓલી બાજુ હોય ને તો એના વ્યાજ માટે આપેલું હોવું જોઈએ, નહીં તો ના ગણે. અહીંયા હોય તો જ લખવાનું. પૂર્વશી આપણે સર ચાલુ ખાતામાં જ ના પાડ્યું અને આ માલ પરત જમા અને ઉધારમાં કન્ફ્યુઝ થઈ ગઈ. એના સિવાય બધું સાચું છે તારું? હા સર. ચલો વેરી ગુડ. ઇન શોર્ટ તમે લોકો હવે મજબૂત થઈ ગયા ચેપ્ટરમાં. તમે સમજો હવે આ બધું લખવામાં હું ટાઈમ ના બગાડું, સીધું તમને હવાલા કરાવું તો કેટલું ઈઝી રહે. તમને જે જોઈએ છે એટલું મળી જાય અને એ જ વસ્તુ ક્લિયર થઈ જાય. જે ડિફિકલ્ટી હોય સિમ્પલ. ચલો આગળ જઈએ છે. દર્શન આગળ વાંચતો. સર એક મિનિટ, હું એમ કહું છું આપણે આમાં મૂડી ખાતું ના બનાવીએ અને જે મૂડીની જે રકમ છે આપણે પાકા સર્વેમાં એન્ટ્રી કરી દઈએ ના ચાલે? મૂડી દેવા બાજુ બગા ગાઈડમાં એવું જ આપ્યું છે. હા બરાબર, ચાલે ચાલે ચાલે. ગાઈડમાં એવું જ છે. તો મારે તને સર મેં ખાલી જોયું સર, મેં જોયું તું હમણાં. ભાઈ કમલ સર ને આવ્યો નીચે. તું કમલ સર ને આ ક્વેશ્ચન પૂછે, મને કમલ સર ને ખબર ના હોય તું શું કહેવા માંગે છે? ખબર નહીં પડતી તને. જે વસ્તુ કમલ સર શીખવાડતા જ ના હોય, કરાવતા જ ના હોય ને એ વસ્તુ તું કહેતો હોય, વિચારવા જેવું નથી. મેં જોયું તું. સાંભળ, ગાઈડમાં જોયું તું. તમે લોકો ઘરે બેઠા બેઠા કોપી કરીને લખતા હો તો કમલ સર ને ખબર હોય આ કોપી કરીને લખેલું છે. કારણ કે જે મેથડ જ નથી શીખવાડી, આખું બધા કમલ સર આડા ફાટે છે, અલગ જ વસ્તુ ચલાવતા હોય. દેખાઈ જ આવે એટલે ખબર જ પડી જાય કે આ હારું મારી મેથડ જ નથી કરી, એટલે સમજી જવાનું આ ગડબડ વાળો કેસ છે. પેટમાં ફુગાવાના દરમાં એવું થયું હતું. હા સિમ્પલ. ચલો ઠીક છે. બધામાં આવું છે, બધામાં. ખબર નહીં કમલ સર ને ઉપરવાળા એવી અમુક વસ્તુ આપી છે ને કે જેનાથી કામેવાળા જે કોપી કરવું હોય કરે, આપણે ચિંતા નહીં કરવાની. એ તો તમે લોકો લાસ્ટ એક્ઝામ આપી એમાં જોઈ લીધું હશે. જો જેને આપી છે છેલ્લી એક્ઝામ 80 માર્ક્સની સ્કૂલની આપી હશે એને ખબર જ હશે. એમાં કઈ કહેવાની જરૂર નથી. પડી ગયો તો. ચલો આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ, આગળ વાત કરીએ. હું એવું નથી કહેતો, તમને લોકોને મહેનત કરવાની કહું છું, ડેફિનેટલી મહેનતનું રિઝલ્ટ મળશે. ચલો આગળ જઈએ. બોલો નેક્સ્ટ. હવાલા. આખા સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલ છે. ભાઈ આખા સ્ટોક લખું છું 21,000 છે, જેમાં સ્ટેશનરીના 2,000 છે. એનો મતલબ કે માલના 19,000 છે. હા 19. આ બે ભાગ પડે છે. આ સ્ટેશનરીનો સ્ટોક છે અને આ માલનો સ્ટોક છે. આ રીતે બે ભાગ પડે છે. તમારામાંથી આન્સર આપવો હોય તો આપો, નહીં તો હું મારી રીતે સમજાવી દઉં તમને. શું આન્સર આપીએ આમાંથી? ચલો ક્યાં આવે અસર એવું બોલવું પડે ને ભાઈ. હા પાકા સરવિયામાં. એક જ અસર પાકા સરિયામાં? ના, અને આખા સ્ટોકની વેપાર ખાતામાં આવે ને બીજી અસર. તો વેપાર ખાતામાં જમા બાજુ અહીંયા લખીશું આખા સ્ટોક. કેટલા રૂપિયા લખું? 21,000 ના લખાય, 19,000. કેમ 19 લખવાના કારણ કે બે બાદ કરે ને પેલા સ્ટેશનરી ખર્ચના. કેમ બાદ થાય? તમ બાદ થાય એટલે કેસ જ ખરા કે સમાયેલ છે, એમાં 2,000 સમાયેલ છે સ્ટેશનરી ખર્ચના 21,000 માંથી, એટલે સ્ટોક જ છે ને, છેલ્લે છે તો સ્ટોક જ ને, તો સ્ટોક તો લખાય અહીંયા જ ને. આ માલનો વેપાર ખાતું માલ માટે એટલે યસ, વેપાર ખાતું માલ માટે હોય છે અને માલ માટે હોય તો અહીંયા ખાલી માલ લખાય, સ્ટેશનરી નો અહીંયા ના આવે. આ કારણ આવું કેવું પડે. એટલે એક અસર માલની અહીંયા અને બીજા માલના સ્ટોકની અહીંયા. ચલો હવે સ્ટેશનરીની બે અસર બોલો, ક્યાં આવે? સ્ટેશનરી આપણો ખર્ચો છે એટલે નફા નુકસાન ખાતામાં જ આવશે. સ્ટેશનરી સ્ટોક તારો ખર્ચો નહીં, મિલકત છે. હા મિલકત છે બરાબર. તો સ્ટોક તારી મિલકત છે એક તો અહીંયા, અને ખર્ચો તો ઓલરેડી આપણે લખી નાખ્યો છે. યાર જો સ્ટેશનરી લખી છે 7,000. આ સ્ટેશનરી નો ખર્ચો 7,000 છે. તો આપણે જેને સ્ટેશનરી થોડું રફ કરી દઈએ, આ 7,000 રૂપિયા અંદર લઈ દઈએ. હવે સમજો, મેં સ્ટેશનરી નો ખર્ચો કર્યો 7,000 રૂપિયા, પણ એમાંથી 2,000 રૂપિયા હજી માલ પડ્યો છે એને વાપર્યો નહીં. એટલે ખરેખર આ 7,000 ના ખર્ચામાંથી બાદ કરતો 2,000 રૂપિયા એ હજી સુધી મારા જોડે પડ્યા છે, એ મારો મિલકત છે. ખરેખર ખર્ચો ખાલી 5,000 રૂપિયા થયો.
મેં સ્ટેશનરી 5000 રૂપિયાની વાપરી 5000 રૂપિયા ખર્ચો થયો કહેવાય આ મારો કારણ પતી ગયું. તો અહીંથી બાદ કરવાનું કારણ શું? કુલ ખર્ચો 7000 કર્યો પણ એમાંથી 2000 રૂપિયા ખર્ચો થયો નથી એ હજી મારી જોડે પડ્યો જ છે તે કાપી નાખો. 5000 રૂપિયાનું વાપર્યો માલ 5000 રૂપિયા ખર્ચો થયો લખી નાખ્યું અને 2000 જે પડ્યા છે એને અહીંયા બતાવી દીધા પતી ગઈ. આની અસર થઈ આની બીજી કોઈ અસર થવાની નથી. હવાલો પૂરો થયો. બીજો હવાલો બોલો બીજો. યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. સારું તો યંત્રનો 10% ઘસારો ગણો વધારીને કરવાનો જ્ઞાન કરવાનો એ વિચારવાની જરૂર નહીં. આપણે તો 10% ગણવાની વાત કરી નાખીએ. આના 10% કરો કેટલા થાય? 7800. બાદ કરીને રકમ બોલો. બોલો શું કરો બધા બેસી ગયા? 70200. લખી નાખ્યા 70200. 7-800 ઘસારો જ્યાં ઘસારાની બીજી અસર આપવાની નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અહીંયા હું લખીશ ઘસારો યંત્રનો ઘસારો કેટલો ઘસારો છે? 7800. પતી ગઈ વાત. ખાસ ધ્યાન શું રાખવાનું? હવાલા બહુ થઈ ગયા લોકો. ખાસ ધ્યાન શું રાખવાનું છે આપણે કે યંત્ર ઓફિસનો છે એટલે એનો ઘસારો નફા નુકસાનમાં લખીએ છીએ. જો આ યંત્ર કારખાનાનું હોય તો વેપાર ખાતામાં ઉધાર લખીએ. આ ધ્યાન રાખવાનું, બાકી કોઈ ચિંતા નથી. ઉર્વશી ખ્યાલ આવે છે ને બેટા? તો સર આમાં એવું કે લખ્યું એક છે મિનિટ કારખાનાનો દર્શન, એક મિનિટ. હા ઉર્વશી ખ્યાલ આવે છે? હા સર. દર્શન બોલ શું કહે છે? સર આમાં ક્યાં લખ્યું છે કે ઓફિસનું છે કે કારખાનાનું છે યંત્ર? એવું નથી લખેલું તો ક્યાં લખ્યું છે એવું? તો માની લેવાનું ઓફિસનું છે. એવું? હા તો ઓફિસનું માનીને એન્ટ્રી કરી દેવાની. તો બરાબર. એ માર્ક્સ લેવા માટે માનવાનું. બાકી કોમન સેન્સ તો એવું કહે છે યંત્ર હંમેશા ક્યાં હોય? કારખાનામાં જ હોય. પણ માર્ક લેવા હોય ને એટલે આપણે એવું માનવાનું ઓફિસનું છે. કારણ કે આ હારા બધા સમ એવા બનાવ્યા છે અને ઇંગ્લિશ મીડિયમમાં તો પાછું બ્રેકેટમાં લખ્યું છે ઓફિસ એવું યંત્રમાં. ના મારે લખ્યું એવું જોઈએ. ના અમાય નથી રહેવા દે. નથી કઈ નહીં. હોય આગળ જો આગળ વાત ના બગા. પતી ગયું. યંત્રના ઘસારાની અસર આપી ગઈ. બીજું બોલ. રૂપિયા 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. લ્યો તાને કર્યું જો ઉધાર વેચાણ. ઉધાર વેચાણ તો લખ્યું નહીં, એન્ટ્રી થઈ ગઈ ખરીદ પરતમાં. આમ જોવા જઈએ તો ખોટું થઈ ગયું. આની એન્ટ્રી કરવાની બાકી છે. આ એન્ટ્રી આપણે કરી નહીં અને આની અંદર ખોટા નોંધાઈ ગયા. આપણે ભૂલથી ખરીદ પરત નાખી દીધા. હવે આવું કેવી રીતે થાય? તો પહેલા તો આપણે વિચાર લઈએ આપણે શું કર્યું અને શું કરવાનું હતું એવું આપણે પહેલા વિચાર લઈએ. તો મારે ઉધાર વેચાણ કરવાનું હતું. તો ઉધાર વેચાણની બે અસર કયા ખાતામાં આવે? તો ઉધાર વેચાણની એક તો વેચાણમાં અસર આવે અને બીજી વેચાણ કરો એટલે પૈસા લેવાના થાય એટલે દેવાદારો. આ બે જગ્યાએ અસર થવી જોઈએ પણ મેં આપી નહીં. મેં ક્યાં આલી દીધી? બીજી બે જગ્યાએ આલી દીધી. તો બીજી બે કઈ જગ્યાએ અસર આવી? તો એક તો ખરીદ પરત છે એટલે મેં શું કર્યું હશે ખબર છે? ખરીદીમાંથી બાદ કરી દીધું હશે. ખરીદ પરત એટલે ખરીદીમાંથી બાદ. આજે ખરીદીમાંથી 2000 બાદ કર્યા ને એટલે હારું આ ખોટું કહેવાય. મારે આ ખોટી એન્ટ્રી થઈ ગઈ ખરીદીમાંથી બાદ વાળી. એમાં ભૂલ છે. અને તમે વિચારો ખરીદી કરેલો માલ એટલે મારે પૈસા દેવાના હોય. દેવાના એટલે મારું દેવું, સામે વાળો લેણદાર, તો લેણદારમાં અસર થાય. તો બીજી અસર લેણદારમાં આવી. મેં લેણદારને કહી દીધું હવે પૈસા નહીં મળે. અલા ડફોડ, આમાં એન્ટ્રી નહોતી કરવાની આપણે અને આ ડફોડો એ કરી નાખી. ખરીદ પરતમાં નાખી દીધા. વેચાણ કર્યું છે તો વેચાણ લખો ને, ખરીદ પરત થોડી લખાય. હવે ખોટું કરી દીધું. આ લોકો આમાંથી ખોટા બાદ કરી દીધા. ખરીદીમાંથી ખોટા બાદ થાય છે અને લેણદારોમાં ખોટા બાદ થાય છે. હવે પહેલા તો આને સુધારવું પડે છે. ખોટા બાદ થઈ ગયા તો સુધારવા માટે એમાં પ્લસ કરવું પડે. એટલે મારે ખરીદીમાં પ્લસ કરવું પડે, લેણદારોમાં પ્લસ કરવું પડે. એટલે મારું પહેલું કામ ભૂલ સુધારો. જે બાદ કરી દીધા છે ખરીદીમાંથી, જે ખરીદ પરત બાદ કર્યા છે
તો પછી એમાં પ્લસ કરી દો, ખરીદીમાં પ્લસ કરી દો, ઉમેર દો તો સુધરી જશે. અને લેણદારોમાં બી પ્લસ કરી દો તો સુધરી જશે. અચ્છા, આ વેચાણ તો લખવાનું જ બાકી છે. આપણે તો એને જોયું ને એની જગ્યાએ ઓલું લખી નાખ્યું. તો વેચાણમાં લખવાનું છે એ તો બાકી છે. તો લખવું હોય તો ક્યાં પ્લસ થાય? વેચાણમાં પ્લસ થાય, દેવાદારોમાં બી પ્લસ થાય. તો આ બંને જગ્યાએ મારે પ્લસ કરવું પડે. તો કરી દઈએ. જો અહીંયા ખરીદીમાં પ્લસ 1000, વેચાણમાં પ્લસ 1000, લેણદારોમાં પ્લસ 1000, દેવાદારોમાં પ્લસ 1000. બધામાં પ્લસ થશે. કારણ કહી દીધું મેં તમને. તમારામાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. બાકી મારા તરફથી પૂરું. આ 4 જગ્યાએ અસર આવી ગઈ. આપણો હવાલો પૂરો થઈ ગયો. ખરીદી લેણદારમાં પ્લસ કેમ? બકા મેં ભૂલ શું કરી નોંધવામાં? ખરીદ પરત નોંધ્યું હોય એનો મતલબ શું થાય? માલ પાછો આવ્યો. એટલે મેં ખરીદ પરત એટલે માઈનસ કર્યું હશે, ખરીદીમાંથી બાદ કર્યું. પણ બાદ નહોતું કરવાનું ને મારે. તો પછી પ્લસ કરી દીધું. અચ્છા, મેં ખરીદીમાં ખરીદ પરત કર્યું હોય એટલે માન્યું હોય કે મારે ચૂકવવાના નહીં, એટલે મારું દેવું ઓછું લખ્યું હોય, મારા લેણદારો ઓછા લખ્યા હોય, તો એ પણ હવે લખી નાખવા પડે કે એ આગળ જઈએ. એના પછીનો હવાલો વાંચતો બેટા. હા, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે ખાતે લઈ જવાનો છે. આવતા વર્ષ માટે જાહેરાત ખર્ચ લઈ જવાનું. એટલે શું છે સમજો ધ્યાનથી. આ વર્ષે મેં જાહેરાત ખર્ચના કેટલા ચૂકવ્યા છે? તો અહીંયા લખેલું છે કે આ જાહેરાત ખર્ચના 36000 ચૂકવ્યા છે. એને લખો અંદર. આ 36000 રૂપિયા અંદર લખ્યા. હવે આમાંથી 1/4 એ આવતા વર્ષના ચૂકવેલા છે. તો એ તો અહીંયા ના લખાય, કાઢ નાખો. આનું 1/4 કરજો કેટલો થાય? 9000. તો 9000 રૂપિયા અહીંથી કાપી નાખો, કારણ કે આ વર્ષના નથી તો અહીંયા ના લખાય. 36 માંથી 9 કાઢી નાખો, કેટલા વધે? 27000 વધે. 27000. અને અહીંયા અગાઉથી ચૂકવેલા ખર્ચા, જાહેરાતના ખર્ચ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9000 રૂપિયા. કારણ કે 9000 રૂપિયા આવતા વર્ષના છે. આવતા વર્ષના એટલે મારી મિલકત કહેવાય. આટલા રૂપિયા મારે અહીંયા લખી નાખવાના. જાહેરાત ખર્ચ 9000 રૂપિયા આવતા વર્ષના, એ મારી મિલકત. પતી ગઈ. બે અસર થઈ ગઈ. તો જે ખર્ચો અહીંયા ચૂકવ્યો છે એમાંથી કાઢી નાખો, કારણ કે એ આ વર્ષનો નથી. અને આવતા વર્ષના ચૂકવી દીધા એટલે મારી મિલકત કહેવાય. મિલકતમાં બીજી અસર આપી દીધી, બંને અસર થઈ ગઈ. હવાલાની અસર. તો વધારાના હવાલા બધા પતી ગયા. હાટ બંધ કરી દઈએ ને ખાતા બધા, કે કઈ જોવાનું હજી? ના ના, છુપા હવાલા. હા, છુપા હવાલા જોવાના બાકી. અને છુપા હવાલા જોવા માટે કયા 4 પ્રશ્ન પૂછવાના? બ્રેકેટ, ટકા, પછી તારીખ અને ભાગીદાર લોનનું વ્યાજ. યસ, ભાગીદારની લોન છે કે નહીં જુઓ તો સાહેબ ભાગીદારની લોન આ બાજુ છે, આ છે. પહેલા આ જોઈ લેવાની, આ બાજુ છે કે નહીં. આ બાજુ જ નહીં જોવાનું, ચિંતા નહીં કરવાની, પણ આ બાજુ જ જોવાનું. તો સાહેબ આ ધર્મ 30000 રૂપિયાની લોન આલી છે આપણને, એટલે આપણે એને 6% વ્યાજ આલવાનું. એમાં તારીખ બારીખ છે વચ્ચે, કઈ તારીખે લીધી લોન એવું જોઈ એવું આપેલું છે? જુઓ તો ધર્મનું લોન ના તારીખ બારીખ કોઈ નહીં. શાંતિ, જફા નહીં, શાંતિ. 6 મહિના 9 મહિના ગણવાનું ઝંઝટ નહીં. તો આ 30000 ના સીધા 6% કરો, કેટલા થાય? 1800 રૂપિયા આપણે એને વ્યાજ ચૂકવવાનું છે આખા વર્ષનું. જોજો અહીંયા કોઈ વ્યાજ ચૂકવેલું છે? હા, લોન પર વ્યાજ છે ને, 1200 રૂપિયા. ખાલી લોન નું વ્યાજ 1200 સાહેબ ચૂકવેલું છે. 1800 ચૂકવવાના છે, આપણે 1200 ચૂકવી દીધા છે. એટલે 6000 બાકી ને બીજા 600 રૂપિયા બાકી. શું 6000? હા, 600. ધંધા નુકસાન કરાય તું. પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 600 રૂપિયા.
અને બહાર લખાય 1800 રૂપિયા. અને ચૂકવવાનું બાકી છે એટલે ચૂકવવાની બાકીની અસર અહીંયા આવે. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 600 રૂપિયા બાકી. 600 આ રીતે બે અસર આવે. આ કાળા અક્ષરે જે લખું છું ને એક છુપાયેલા છે, બ્લેક. ઓપન કર દો. ચાલો આગળ જઈએ. બીજું જોઈએ. તારીખ આલી છે હવે. તારીખ છે એટલે બ્રેકેટમાં જ તારીખ છે સીધી પગારની અંદર. ફેબ્રુઆરી મહિનાનું એન્ડિંગ આપ્યું છે કે ફેબ્રુઆરી મહિના સુધીનો પગાર ચૂકવેલો છે. ઓ ભાઈ, માર્ચ મહિના સુધીનો પગાર ચૂકવવાનો હોય. આ તો ફેબ્રુઆરી સુધીનો ચૂકવેલો છે. આપણો મહિનો તો વર્ષ તો માર્ચમાં પતે છે. એનો મહિનો એટલે એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. આનો અર્થ એવો થાય એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. હવે એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે આપણને, તો એનો મતલબ એવો થાય આ જે પગાર દેખાય છે ને 13,200 રૂપિયા, આ કેટલા મહિનાનો ચૂકવેલો હશે? 2 મહિનાનો. વર્ષ હોય. હા, વર્ષ. 11 મહિના. હા, 11 મહિનાનો. 12 મહિનાનો પગાર ચૂકવવાનો હોય, એમાંથી એક મહિનાનો બાકી છે. એનો મતલબ કે 11 મહિનાનો ચૂકવેલો છે. ચલો 13,200 ભાગ્યા 11 કરો એટલે એક મહિનાનો પગાર મળી જાય તમને 1200. તો એક મહિનાના 1200 રૂપિયા થાય. આ 13,200 ને લઈ લઈએ અહીંયા અંદર. આમાં આ 11 મહિનાનો પગાર આપણે ચૂકવી દીધો છે, પણ 1200 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે, તો અહીંયા લખવું પડે વત્તા ચૂકવવાનો બાકી પગાર 1200 રૂપિયા. અને આ બંનેનો સરવાળો કરીને બોલો કેટલા થાય? 14,400. ચૂકવવાનો બાકી પગાર 1200 રૂપિયા. એટલે બે અસર આવી ગઈ. એક ચૂકવવાનો બાકી અહીંયા અને એક ચૂકવવાનો બાકી અહીંયા. બંને અસર આપણી એક્ઝેક્ટ ખબર પડી. કોઈ ડાઉટ હોય પૂછી શકો છો. તો આ તો છુપો વાળો જેને આપણે ખોલી નાખ્યો. અંડરવર્લ્ડ વાળાને બહાર લઈ દીધા, બ્લેક કલર વાળા બધા. ચલો બીજું જુઓ. ક્યાં છે? બ્રેકેટ, પર્સન્ટેજ, ટકા, તારીખ બારીખ હા, સના ક્યાં છે? ટકા સના. ના નહીં. બસ પતી ગયું. આખો દાખલો પૂરો. હવે ખાલી ખાતા બંધ કરવાનું બાકી રહ્યું. એની ખાતા બંધ કરતા પહેલા જ તમારે શું કરવાનું હોય? સરવાળા બાદબાકી કરવાના જ પતાવી દો. જો આ 80,000 માઇનસ 2,000 પ્લસ 1,000. નેવ્યાસી. અહીંયા પણ એવું કરી દે. 1,18,000. બોલ ને ફટાફટ સહી પતિ દે બકા. પછી અહીંયા આવ્યું 80,000. અહીંયા બી 28,400. બધી જે પ્લસ માઇનસ કરવાના હતા ને બધું થઈ ગયું. હવે આપણે ખાતા બંધ કરીએ. જુઓ આ બાજુનો સરવાળો કરો કેટલો થાય છે? $1,37,000. બરાબર. અહીંનો સરવાળો આપણે 1,37,000 લખી જ નાખીએ અને આ બધું બાદ કરી દઈએ. 15,000 માઇનસ કરીએ, 79,000 માઇનસ કરીએ અને 1,600 માઇનસ કરીએ. કેટલા આવે છે? ફરી બોલો ને. 41,400. આ કાચો નફો અહીંથી અહીંયા આવશે. કાચો નફો 41,400. આ બાજુનો સરવાળો કરો. બધું જોજો ધ્યાનથી, પછી એમને ના બોલતા. 14,400, 18,00, 18,00, 5,000, 27,000, 78,00. આ બધું બોલો કેટલા થાય? બોલ સેલિના. 61,000. ફરી બોલો. 61,000. 61,000. તો અહીંયા બી 61,000 લખી નાખીએ. આ 61,000 માંથી 41,400 અને 6600 માઈનસ કરી દઈએ. કેટલા વધે? 13,000. જેને કહીશું ચોખ્ખી ખોટ. આ ખોટને ક્રોસ ડાબી બાજુ લઈ જઈએ એટલે અહીંયા લખીશું 13,000. ચોખ્ખી ખોટ. આ ખાતું બંધ કરીએ. અહીંયા પણ 13,000, અહીંયા પણ 13,000. ખાતું બંધ કરીએ. અહીંયા 13,000 બાકી આવી. આ વેચણી પાત્ર ખોટ આપણે વેચી દેવાની.
કોને કોને વેચવાની? ડી અને કે બંનેને કયા પ્રમાણમાં? 7 અને 6 ના પ્રમાણમાં વેચી દેવાની. તો 7000 ને 6000 જવાબ આવશે. આ 13000 ને 7 અને 6 ના પ્રમાણમાં વેચી દીધી. એને લાવો મૂડી ખાતામાં નહીં, ચાલુ ખાતામાં લઈ જવા. નનુફા ખાતેથી લાયા 7000 6000. હવે આ ખાતું બંધ કરી દઈએ. 1,40,000 1,20,000 1,40,000 એટલે 1,40,000 લખ્યા, 1,20,000 લખ્યા. આ બાજુ માઈનસ કરવા માટે કશું નથી તો એની એક બાકી લખાશે. 1,40,000 1,20,000 આને કહેવાય બાકી. આગળ લઈ ગયા. હવે ધ્યાનથી સમજો, આ બાકી લઈ જઈએ એટલે જમા બાજુ છે. જમા બાજુ એટલે સાહેબ અહીંયા તો આ કહેવાય જમા પાકા સરિયામાં. તો અહીંયા લખવાનું મૂડી ડી અને કે બંનેની આપણે લખવાની છે. એટલે ડી ની મૂડી છે 1,40,000 અને કે ની મૂડી છે 1,20,000. બંનેનો સરવાળો કરી દઈએ 1,60,000. ચલો અહીંયા હવે આને ધ્યાનથી સમજીએ. પહેલા ડી જોઈએ. તો ડી નો આ બાજુ છે, આ બાજુ કશું નથી. તો ડી નો સરવાળો કરીએ. 17,000 7,500 અને 7,000 31,500. અહીંનો સરવાળો બી 31,500. અહીંયા માઈનસ કરવા માટે કશું નથી તો એ જ બાકી કહેશે. 31,500 બાકી. આને કહેવાય બાકી. આગળ લઈ ગયા. પણ આ કોની બાકી છે? ડી ની. હવે આ બાકી છે ઉધાર બાજુ. સાહેબ અહીંયા ઉધાર એટલે આ, આને ઉધાર કહેવાય. તો આની બાકી આપણે અહીંયા લખીશું. ડી ના ચાલુ ખાતાની બાકી અને લખીશું 31,500. એવી રીતે આ કે ની વાત કરીએ. કે નો અહીંનો સરવાળો થાય છે 11,000 અને અહીંનો સરવાળો થાય છે 14,000. તો આપણે 14,000 બંને બાજુ લખવાનું. અહીંયા પણ 14,000 અહીંયા પણ 14,000. આમાંથી આ 11 બાદ કરી દઈએ એટલે બાકી મળે 3,000. આને પણ કહેવાય બાકી. આગળ લઈ ગયા. પણ આ બાકી આગળ લઈ ગયા કોનું છે? કે નું. તો લખી નાખીએ અહીંયા જગ્યા છે જ ઉપર. કે ના ચાલુ ખાતે, કે ના ચાલુ ખાતાની બાકી 3,000 રૂપિયા. તો આ વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. બધી વસ્તુ ક્લિયર. હવે બંને બાજુનો ખાલી સરવાળો કરવાનો રહેશે. કરો બંને બાજુનો સરવાળો. બોલો. 378,300. 378,300. અચ્છા આવું આવે છે. બંને બાજુ જોઈ લેજો. બંને બાજુનો સરવાળો સરખો થાય એટલે આપણો આન્સર સાચો છે. હું ચેક કરી લઉં પાછળ એકવાર. બરાબર છે. પરફેક્ટ આન્સર 378,300. આ બાજુનો પણ આવી જાય છે ને, એકવાર ચેક કરી લેજો. આવી જ જાય છે, કન્ફર્મ છે. તો અહીંયા આપણે 100% દાખલો કમ્પ્લીટ થઈ ગયો. દાખલામાં કશું બાકી નથી. તો અહીંયા કરું છું હું સ્ટોપ.